નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયાની નજર રાફા પર છે. રાફામાં માનવતાના નામે લાફો મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રાફા એરિયા ગાઝા પટ્ટી પર આવેલો છે, જ્યાં ઇઝરાયલે મિલિટરી ઓપરેશન શરૂ કર્યું છે. ગાઝાની રણભૂમિમાં ટેન્ક્સ, મિસાઇલ્સ અને રોકેટોથી હુમલા થઈ રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર આ મામલે શબ્દોથી હુમલા થઈ રહ્યા છે. આ હુમલા કરવામાં બોલિવૂડના કેટલાક કલાકારો પણ જોડાઈ ગયા છે. અમે તમને જણાવીશું કે શા માટે આ કલાકારોનો વિરોધ એકતરફી છે, ઉપરાંત યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે કેવી રીતે આ યુદ્ધ વણસ્યું એની સચોટ માહિતી અમે તમને આપીશું. શું બોલિવૂડના અનેક કલાકારો માનવતાના નામે આતંકવાદને સપોર્ટ આપી રહ્યા છે? સોશિયલ મીડિયા પર અનેક લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમની દલીલ છે કે જ્યારે પણ દેશ કે વિદેશોમાં આતંકવાદી હુમલાઓમાં નિર્દોષોનું લોહી વહે છે, ત્યારે બોલિવૂડના અનેક કલાકારો મૌન રહે છે. એ સમયે તેમના દિલમાં સંવેદનશીલતા કે કરુણતા જાગતી નથી. નાટક કરવા ખાતર પણ તેઓ દુઃખ કે શોક વ્યક્ત કરતા નથી. જોકે આતંકવાદીઓને સજા આપવા માટેની લડાઈમાં મોત થાય તો તેઓ અકળાઈ જાય છે. તરત જ તેમના હાથ અને દિમાગ એક્ટિવ થઈ જાય છે અને તેઓ ટ્વીટ કરવા લાગે છે. તેમના આવા સિલેક્ટિવ વિરોધના કારણે સવાલ થવો સ્વાભાવિક છે કે શું તેઓ માનવતાના નામે આતંકવાદને સપોર્ટ આપી રહ્યા છે? શું ખરેખર તેમને લોકોના મોતની પરવા છે? અત્યારે આ ચર્ચા કરવાનું કારણ ઇઝરાયલનું યુદ્ધ છે. અમારી આખી રજૂઆતને તમે ધ્યાનથી સાંભળજો કે પછી એના પર વિચાર કરજો. વાત કોઈનો પક્ષ લેવાની નથી, પરંતુ માનવતાની છે. ઇઝરાયલ અત્યારે ગાઝામાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે, જેનો તમને ચોક્કસ જ ખ્યાલ હશે. આ લડાઈ સ્વ બચાવ માટે છે. દરેક વ્યક્તિ, સમાજ, રાજ્ય અને દેશને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. તમને સ્વાભાવિક રીતે વિચાર થાય કે ગાઝામાં ઇઝરાયલનું આ યુદ્ધ સ્વ બચાવ માટે કેવી રીતે? ફિકર નોટ, અમે તમને એના વિશે પણ વાત જણાવીશું. પરંતુ સૌથી પહેલાં લેટેસ્ટ અપડેટ અમે તમને જણાવીશું. ગાઝાના આ યુદ્ધ દરમિયાન રાફા એરિયામાં વિસ્થાપિતો માટેના એક કેમ્પ પર હુમલો થયો, જેમાં બાળકો સહિત 45 લોકોના મોત થયા. સ્વાભાવિક રીતે દુનિયાભરમાં આ ઘટનાને વખોડવામાં આવી. બોલિવૂડમાંથી અનેક કલાકારોએ આ હુમલાને વખોડ્યો. આ કલાકારો પેલેસ્ટીનને સપોર્ટ આપવા લાગ્યા, જેમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા, રશ્મિકા મંદાના, વરુણ ધવન, સ્વરા ભાસ્કર, માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી, ફાતિમા સના શેખ, સામંતા પ્રભુ અને દિયા મિર્ઝા પણ સામેલ છે. આ તમામ કલાકારો રાફામાં ઇઝરાયલના ઓપરેશનની વિરુદ્ધમાં પોસ્ટ કરી રહ્યા છે. ખૂંખાર આતંકવાદી સંગઠન હમાસે ગયા વર્ષે 7મી ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલા કર્યા હતા, ત્યારે આ સેલિબ્રિટીઝ મૌન રહી હતી. આ હુમલામાં ઇઝરાયલના 1200થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. એ સમયે હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોના મોત થઈ ચૂક્યા છે. હજી પણ કેટલાક લોકો હમાસની કેદમાં છે. આવા સમયે ઇઝરાયલના લોકોના સપોર્ટમાં બોલિવૂડના અનેક કલાકારો તરફથી કોઈ જ ટ્વીટ નહોતું કરવામાં આવ્યું. એટલું જ નહીં, ભારતમાં જ્યારે પણ આતંકવાદી હુમલા થાય ત્યારે બોલિવૂડના મોટાભાગના કલાકારો ચૂપ જ રહે છે. આઘાતજનક વાત એ છે કે સ્વરા ભાસ્કરે તો એક રીતે હમાસના આતંકવાદીઓને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. તેણે ઇઝરાયલ પરના હુમલાના બીજા જ દિવસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે જો તમને પેલેસ્ટીનના લોકો પર ઇઝરાયલના અગણિત અત્યાચારો, પેલેસ્ટીનના લોકોના ઘરો પર બળપૂર્વક કબજો, બળપૂર્વક હકાલપટ્ટી, પેલેસ્ટીનના બાળકો અને કિશોરોની હત્યાઓ અને ગાઝામાં સ્કૂલો અને હોસ્પિટલો પર પણ બોમ્બમારાની આઘાતની લાગણી ન થઈ હોય તો પછી ઇઝરાયલ પર
હમાસના હુમલાથી તમને થતી આઘાતની લાગણી પાખંડ જ જણાય છે. હમાસે આકાશ અને જમીન પરથી હુમલો કરીને મોતનું તાંડવ કર્યું હતું ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. એક સૂરે આ હુમલાને વખોડવામાં આવ્યો હતો. જોકે એવા સમયે સ્વરા ભાસ્કરે આઘાતની લાગણીને પાખંડ ગણાવી હતી. એટલે કે સ્વરાને ઇઝરાયલ પર હુમલો થાય તો એ મંજૂર છે, પરંતુ સ્વ બચાવમાં લોકો માર્યા જાય એ મંજૂર નથી. પુલવામામાં CRPFના કાફલા પર હુમલો હોય કે ઉરીમાં સેના પરનો હુમલો, સ્વરા ભાસ્કર હંમેશાથી મૌન જ રહી છે. જોકે તેણે 2021માં 17મી ઓગસ્ટે એક ટ્વીટ કરીને તાલિબાનના આતંકવાદની હિન્દુત્વની સાથે સરખામણી કરી હતી. શું સ્વરાને હિન્દુત્વ વિશે સમજ છે ખરી? બોલિવૂડના આવા જ દમ સામે રાષ્ટ્રીય મેગેઝિન પાંચજન્યે એના એક્સ એટલે કે ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે અલ્લાહનું નામ લઈને ઇઝરાયલની છોકરીઓની અર્ધનગ્ન અવસ્થામાં પરેડ કરવામાં આવી હતી. મલાઇકા અરોરા, કૃતિ ખરબંદા, ઝરીન ખાન, સોનમ કપૂર, નોરા ફતેહી, વરુણ ધવન, રકુલ પ્રીત, યોયો હની સિંહ, તૃપ્તિ ડિમરી, આયેશા ટાકિયા, દિયા મિર્ઝા, આ બધાએ આ વિડીયો જોવો જોઈએ. એ સમયે આ બધા લોકો ચૂપ હતા અને આજે રાફાની સ્થિતિ પર તેમને દુઃખ થાય છે. એટલે જ સવાલ થાય છે કે બોલિવૂડના એક્ટર્સનું આક્રંદ એકતરફી છે. દીપિકા પાદુકોણના આવા જ એકતરફી આક્રંદ સામે વિરોધ થયો હતો. દીપિકા 2020ની 7મી જાન્યુઆરીએ દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં ગઈ હતી. માસ્ક પહેરીને આવેલા હુમલાખોરો દ્વારા વિદ્યાર્થીઓ પર હુમલાનો વિરોધ કરવા માટેના પ્રદર્શનમાં દીપિકા સામેલ થઈ હતી. હુમલાખોરો માસ્ક પહેરીને આવ્યા હતા, પરંતુ RSS અને ABVPના કાર્યકરો પર સીધી શંકા કરવામાં આવી હતી, જેનો આજ દિન સુધી કોઈ જ પુરાવો મળ્યો નથી. ભારતમાં અનેક આતંકવાદી હુમલા થયા, પરંતુ શું ક્યારેય દીપિકા કોઈ આતંકવાદી હુમલા પીડિતને મળી છે ખરી? શું ક્યારેય તેને કાશ્મીરી પંડિતો વિશે એક પણ શબ્દ કહ્યો છે? જોકે વિદ્યાર્થીઓ પર હુમલો થતાં જ તે JNUમાં ગઈ હતી. અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે વિદ્યાર્થીઓ પરના હુમલાને સખત શબ્દોમાં વખોડી છે. સવાલ અહીં એકતરફી આક્રંદનો છે. વળી જે ધરતી પર ભારત તેરે ટુકડે હોંગે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા એ JNUમાં દીપિકા ગઈ હતી, જેના લીધે સ્વાભાવિક રીતે જ વિવાદ તો થાય છે. BJPના અનેક નેતાઓએ દીપિકાની આ મુલાકાતને વખોડી હતી. બોલિવૂડની અનેક ફિલ્મોમાં હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવવામાં આવી છે. આમ છતાં બોલિવૂડના એક્ટર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જે હિન્દુઓની સહિષ્ણુતા સૂચવે છે. બીજી તરફ આતંકવાદના મામલે એકતરફી આક્રંદ કરવામાં આવે છે. સવાલ એ છે કે જો બોલિવૂડના કલાકારોને ખરેખર ગાઝાના લોકો પ્રત્યે સહાનુભૂતિ હોત તો તેમણે આ લોકોને મદદ પહોંચાડી હોત. એટલે જ સ્વાભાવિક રીતે શંકા જાય કે તેઓ એક ચોક્કસ નેરેટિવ અને એજન્ડાના ભાગરૂપે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે. બોલિવૂડના કલાકારોએ ગાઝામાં હમાસના આતંકવાદીઓના સપોર્ટમાં ટ્વીટ કરતા પહેલાં તેમના જ ફિલ્મી જગતની એક્ટ્રેસ નુસરત ભરૂચાના અનુભવને પણ ધ્યાનમાં લેવાની જરૂર હતી. એ પણ જાણવું જરૂરી છે કે આખરે રાફા પર વિસ્થાપિતોના કેમ્પ પર ખરેખર કોણે હુમલો કર્યો હતો. અમે એના વિશે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બોલિવૂડના અનેક કલાકારો રાફામાં થયેલા હુમલાની ટીકા કરી રહ્યા છે. આ કલાકારો ઇઝરાયલ પરના હુમલા વખતે મૌન રહ્યા હતા. એટલે જ બોલિવૂડના તમામ કલાકારોએ નુસરત ભરૂચાના અનુભવને ધ્યાનમાં લેવાની જરૂર હતી. તમારામાંથી કદાચ કેટલાક લોકોને ખ્યાલ હશે કે હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઇઝરાયલ પર ત્રાટક્યા હતા. એ સમયે નુસરત ભરૂચા ઇઝરાયલમાં ફસાઈ ગઈ હતી. ભારત પાછા આવ્યા બાદ તેણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે વોર ઝોનમાંથી હું માંડ બચી છું, ત્યારે હું આજે પણ ખૂબ જ કૃતજ્ઞ છું.
મને અને મારી ટીમને સુરક્ષિત રીતે પાછા લાવવા બદલ હું ભારત સરકાર, ભારતીય એમ્બેસી અને ઇઝરાયલની એમ્બેસીની ખૂબ જ આભારી છું. તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એમ પણ જણાવ્યું હતું કે કાને બહેરાશ આવી જાય એટલા જોરદાર વિસ્ફોટોના અવાજથી અમે જાગી ગયા હતા. સાયરન વાગતી હતી. અમે અમારી હોટલના બેઝમેન્ટમાં શેલ્ટરમાં જતા રહ્યા હતા. અમારી તો નુસરતને સલાહ છે કે હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓ કેવો કેર વર્તાવ્યો હતો એના વિશે નુસરત પર્સનલી સ્વરા ભાસ્કર સહિત બોલિવૂડના કલાકારોને વાત કરે. ખેર, હવે અમે રાફામાં વિસ્થાપિતોના કેમ્પ પર હુમલાની વાત કરીશું. આ હુમલો કોણે કર્યો હતો? બોલિવૂડના કલાકારો રાફા પરના હુમલાની ટીકા કરતા ટ્વીટ્સ ફટાફટ કરવા લાગ્યા હતા. જોકે શું તેમણે એ જાણવાની તસ્દી લીધી હતી કે ખરેખર 45 લોકોના મોત માટે કોણ જવાબદાર છે? ઇઝરાયલની મિલિટરી સટીક હુમલા કરવા માટે જાણીતી છે. ઇઝરાયલની સૈન્ય સામગ્રીની એક્યુરેસી ખૂબ જ વધારે છે. ઇઝરાયલની મિલિટરીએ રાફા પરના કેમ્પ પર હુમલો કર્યો હોવાની વાત ફગાવી દીધી છે. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સિસે જણાવ્યું હતું કે વાસ્તવમાં આતંકવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીના કારણે જ કેમ્પમાં વિકરાળ આગ લાગી હોઈ શકે છે. કેમ્પની પાસેના એરિયામાં ટાર્ગેટેડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે એના માટે ખૂબ જ ઓછા વિસ્ફોટકો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, જેનાથી આટલા મોટા પ્રમાણમાં આગ ન લાગી શકે. અમે તમને શરૂઆતમાં જ જણાવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયલનું મિલિટરી ઓપરેશન સ્વ બચાવ માટે છે. હવે અમે એનું કારણ જણાવીશું. હમાસનો ગયા વર્ષે હુમલો તો ચરમસીમા પર જ હતો. જો કે હમાસ અને હેઝબોલ્લાના આતંકવાદીઓ છાશવારે ઇઝરાયલને પરેશાન કરતા રહે છે, સતત કાવતરા રચતા રહે છે. તેમને ઈરાન તરફથી રૂપિયા અને હથિયારો મળે છે. ઇઝરાયલે આવા હુમલાઓના કારણે સતત એલર્ટ રહેવું પડે છે. શું ઇઝરાયલના લોકોને શાંતિથી રહેવાનો કોઈ જ અધિકાર નથી? આખરે ક્યાં સુધી કોઈ દેશ સતત હુમલાને સહન કરે? આખરે સર્જિકલ સ્ટ્રાઇક તો કરવી જ રહી. આ મામલે ભારત અને ઇઝરાયલની વિચારસરણી સરખી છે. અત્યારે રાફાના કેમ્પમાં આગ બદલ બોલિવૂડ સહિત અનેક દેશો ઇઝરાયલની ટીકા કરી રહ્યા છે. આવા લોકોએ ગયા વર્ષે 17મી ઓક્ટોબરે ગાઝાની અલ અહલી હોસ્પિટલને ઘટનાને ધ્યાનમાં લેવી જોઈએ. આ હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 471 લોકોના મોત નીપજ્યા હતા. અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડન સહિત દુનિયાભરના દેશોના નેતાઓએ આ હુમલાને વખોડ્યો હતો. બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચે આ ઘટનાની તપાસ કરી હતી. આ સંસ્થાએ જણાવ્યું હતું કે પુરાવાથી જણાય છે કે રોકેટ મિસફાયર થતાં આ વિસ્ફોટ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો. ઇઝરાયલે પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે પેલેસ્ટીનની સાઇડથી છોડવામાં આવેલા રોકેટના કારણે જ આ બ્લાસ્ટ થયો હતો. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સે બાદમાં અલ અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટના સંબંધમાં એક ટેકનિકલ પુરાવો પણ રજૂ કર્યો હતો, જેનાથી સ્પષ્ટ થયું હતું કે હમાસનું જ રોકેટ મિસફાયર થયું હતું અને એનાથી જ આ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો. ઇઝરાયલના ડિફેન્સ ફોર્સિસે વાસ્તવમાં એક ઓડિયો રિલીઝ પણ કર્યો હતો, જેમાં હમાસના 2 આતંકવાદીઓની વાતચીત હતી, જેમાં તેમણે બંનેએ સ્વીકાર્યું હતું કે હમાસે ફાયર કરેલો રોકેટ જ હોસ્પિટલ પર ત્રાટક્યો હતો. આ ખુલાસો થયો એના પહેલાં સુધી આરબ દેશો, અમેરિકા અને યુરોપના દેશોએ ઇઝરાયલની જ ટીકા કરી હતી. આ જ વાત રાફાના કેમ્પમાં થયેલા બ્લાસ્ટને પણ લાગુ પડી શકે છે. ધ જેરુસલેમ પોસ્ટમાં આ મિસફાયરને સંબંધિત એક ન્યૂઝ રિપોર્ટ છે, જેમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા ડેનિયલ હગારીને ટાંકીને જણાવાયું હતું કે હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના 20% રોકેટ્સ મિસફાયર થાય છે. એ ઇઝરાયલ પર નહીં પરંતુ ગાઝામાં જ ફૂટે છે, જેમાં ગાઝાના નાગરિકોના મોત થાય છે. હગારીએ કહ્યું હતું કે તેઓ પોતાના જ લોકોની હત્યા કરી રહ્યા છે. હકીકત એ છે કે દુનિયાભરમાં મોટાભાગના અખબારો અને ન્યૂઝ ચેનલ્સ ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વિશેની રજૂઆતમાં પક્ષપાત કરે છે. ઇઝરાયલને આક્રમક દેશ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. જો કે હમાસની આતંકવાદી ગતિવિધિઓ વિશે ખાસ કહેવામાં આવતું નથી કે ન તો લખવામાં આવે છે. આવી પક્ષપાતવાળી રજૂઆતના કારણે લોકોના મનમાં ખોટો અભિપ્રાય બંધાય છે.
એક રીતે ઇઝરાયલની વિરુદ્ધ નેગેટિવ લાગણી જગાવવામાં આવે છે. આ યુદ્ધમાં હમાસ અને હેઝબોલ્લાએ જે કંઈ પણ આતંકવાદી હુમલાઓ કર્યા એને બોલાવીને ઇઝરાયલને વિલન તરીકે રજૂ કરવાની કોશિશ થઈ રહી છે. વળી આવા માહોલમાં બોલિવૂડના કલાકારો ઇઝરાયલની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લખવા લાગે તો ભારતીયોમાં પણ ગેરમાર્ગ દોરાય. આખું નેરેટિવ રચવામાં આવી રહ્યું છે. યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં પણ આ નેરેટિવને મજબૂત કરવા માટે જ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. યુનિવર્સિટીઓને યુદ્ધનું મેદાન બનાવી દેવામાં આવ્યું છે. આઘાતજનક વાત એ છે કે અમેરિકામાં આવા વિરોધ પ્રદર્શનમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હવે આ મામલે બીજા એક ભારતીય કનેક્શનની વાત કરીશું. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કુલ 13 જજોએ રાફામાં ઇઝરાયલના મિલિટરી ઓપરેશન્સને અટકાવી દેવાની માંગણી કરતા પ્રસ્તાવની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ જજોની પેનલમાં ભારતીય જજ દલવીર ભંડારી પણ સામેલ હતા. આ ચુકાદો 24મી મે આપવામાં આવ્યો હતો. આ ચુકાદાને અવગણીને રાફામાં ઇઝરાયલનું મિલિટરી ઓપરેશન્સ ચાલી રહ્યું છે. ખેર, તમને કદાચ ખ્યાલ જ હશે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી મેટા કંપનીની છે અને મેટા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે. માર્ક ઝુકરબર્ગ એક યહૂદી છે. આમ છતાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઇન્સ્ટાગ્રામ પર ઇઝરાયલની વિરુદ્ધ કેમ્પેઇન ચાલી રહ્યું છે, જેના વિશે અમે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇઝરાયલ ગાઝાની બિલ્ડિંગ્સમાં નાગરિકોની વચ્ચે છુપાયેલા અને ભૂગર્ભ ટનલમાં સંતાયેલા આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. બીજી એક લડાઈ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહી છે, જેમાં પણ ઇઝરાયલ જ કેન્દ્ર સ્થાને છે. ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝુકરબર્ગ એક યહૂદી છે. જો કે તેમના જ મૂળ દેશ ઇઝરાયલની વિરુદ્ધમાં ઇન્સ્ટાગ્રામ પર અત્યારે એક કેમ્પેઇન ચાલી રહ્યું છે. જો તમે ઇન્સ્ટાગ્રામ પર હશો તો તમે કદાચ ઓલ આઈઝ ઓન રાફા લખાણવાળી તસવીર જરૂર નોટિસ કરી હશે. ઓલ આઈઝ ઓન રાફા એટલે કે તમામ લોકોની નજર રાફા પર છે. આ કેમ્પેઇન વાયરલ થવાનું કારણ એ છે કે દુનિયાભરની સેલિબ્રિટીઝે એને સપોર્ટ આપ્યો છે, જેમાં બોલિવૂડના સ્ટાર્સ પણ સામેલ છે, જેમના વિશે અમે તમને આ પહેલાં જણાવ્યું. હમાસે હુમલા કર્યા બાદ ઇઝરાયલે ગાઝા પર લડાઈ કરી. સમગ્ર ગાઝામાંથી હજારો લોકોને આખરે રાફામાં આવી ગયા. હવે રાફામાં પણ ઇઝરાયલે મિલિટરી ઓપરેશન શરૂ કર્યું છે, કેમ કે હમાસના આતંકવાદીઓ રાફામાં નાગરિકોની વચ્ચે છુપાઈ ગયા છે. આ હુમલા બાદ ઓલ આઈઝ ઓન રાફા કેમ્પેઇનની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે અમે તમને જણાવીશું. પેલેસ્ટીનમાં વિશ્વ આરોગ્ય સંગઠનની ઓફિસના ડિરેક્ટર રિક પીપરકોનના એક સ્ટેટમેન્ટથી આ કેમ્પેઇન શરૂ થયું. આમ તો તેમણે છેક ફેબ્રુઆરીમાં આ સ્ટેટમેન્ટ આપ્યો હતો. તેમણે તેમના સ્ટેટમેન્ટમાં ઓલ આઈઝ ઓન રાફા શબ્દો કહ્યા હતા. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એ સમયે રાફામાંથી નાગરિકોને જતા રહેવાનો આદેશ આપ્યો હતો. નાગરિકો જતા રહે તો પછી હમાસનો સારી રીતે સફાયો બોલાવી દેવાય. રિક પીપરકોને એટલું જ કહ્યું હતું કે દુનિયાએ રાફાને અવગણવું ન જોઈએ. દુનિયાભરના લોકોની નજર રાફા પર રહેવી જોઈએ. જો કે ઇઝરાયલ દ્વારા એના પછી કોઈ એક્શન લેવાઈ નહોતી. છેક હવે નેતન્યાહુએ મિલિટરી ઓપરેશન શરૂ કર્યું હતું, એટલે એની સાથે જ ઓલ આઈઝ ઓન રાફા કેમ્પેઇન શરૂ થયું. રાફામાં વિસ્થાપિત લોકો હજી પણ કેમ્પમાં જ રહે છે. હવે ઇઝરાયલે અહીં મિલિટરી ઓપરેશન શરૂ કર્યું છે. મંગળવારે આ ઓપરેશનમાં ઇઝરાયલના 3 સૈનિકોના મોત થયા હતા. હકીકત એ છે કે અહીં મોટી સંખ્યામાં હમાસના આતંકવાદીઓ છુપાયા છે. હવે ઇઝરાયલની મિલિટરી આગળ વધે અને હમાસના આતંકવાદીઓ સાથે લડાઈ થાય તો સ્વાભાવિક રીતે સામાન્ય લોકો પણ માર્યા જાય. આવી સ્થિતિમાં ઓલ આઈઝ ઓન રાફા કેમ્પેઇન શરૂ થયું છે. એક રીતે લોકોને અપીલ કરાઈ છે કે તમે રાફા પર નજર રાખો. આ કેમ્પેઇનમાં જે ઇમેજ જોવા મળી રહી છે એનાથી વાસ્તવમાં એક નવી શરૂઆત થઈ છે.
એ વાસ્તવમાં કેમ્પેન માટે વાયરલ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટેડ પહેલી ઇમેજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઇમેજની સાથે કેમ્પેઇન વાયરલ થવાનું કારણ એ છે કે ઓક્સફામ, અમેરિકન્સ ફોર જસ્ટિસ ઇન પેલેસ્ટીન એક્શન, જ્યુઇશ વોઇસ ફોર પીસ, સેવ ધ ચિલ્ડ્રન અને પેલેસ્ટીન સોલિડારિટી કેમ્પેઇન જેવા સંગઠનોએ સપોર્ટ આપતા આ કેમ્પેઇન વધુ વાયરલ થયું. આ ઇમેજને 24 કલાક કરતાં ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પર 2.90 કરોડ વખત શેર કરવામાં આવી છે, જેનાથી તમને સોશિયલ મીડિયા પર ઇઝરાયલની વિરુદ્ધમાં કેટલી વ્યવસ્થિત રીતે કેમ્પેઇન ચાલી રહ્યું છે એનો ખ્યાલ આવશે. અમે તમને હમણાં જ જણાવ્યું કે નેતન્યાહુએ ફેબ્રુઆરીમાં જ રાફા પર હુમલો કરવાની જાહેરાત કરી દીધી હતી. જોકે છેક હવે શા માટે હુમલો કર્યો? વાસ્તવમાં નેતન્યાહુએ નાગરિકોને રાફામાંથી જતા રહેવાની તક આપી હતી. એ ઉપરાંત ફેબ્રુઆરી પછી યુદ્ધ વિરામ માટે સતત વાતચીત થતી હતી. એટલા માટે ઇઝરાયલને પણ આશા હતી કે આ યુદ્ધનો અંત આવી જશે અને હમાસની કેદમાંથી એના બંધકો મુક્ત થઈ જશે. બીજું સૌથી મુખ્ય કારણ એ છે કે હમાસે અનેક મહિનાઓ પછી ઇઝરાયલના સૌથી મહત્ત્વના શહેર તેલ અવીવ પર રોકેટ્સથી હુમલા કર્યા. ખાસ કરીને ગાઝાના રાફા એરિયામાંથી હમાસે 8 રોકેટ્સ ફાયર કર્યા હતા, જેનાથી સ્પષ્ટ હતું કે રાફામાં હમાસના આતંકવાદીઓ એક્ટિવ છે. એટલે ઇઝરાયલને લાગ્યું કે જ્યાં સુધી રાફામાંથી હમાસનો સફાયો નહીં કરવામાં આવે ત્યાં સુધી આ રીતે રોકેટ્સથી હુમલા થતા જ રહેશે. એટલે ઇઝરાયલે મિલિટરી ઓપરેશન શરૂ કર્યું, જેના કારણે આખી દુનિયાની નજર અત્યારે રાફા પર જ છે. ઓલ આઈઝ ઓન રાફા કેમ્પેઇનથી આ જ વાત કહેવામાં આવી રહી છે. વાસ્તવમાં ઇન્સ્ટાગ્રામ પર પેલેસ્ટીનના પત્રકારો અને સપોર્ટર્સ ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટા તેમના કન્ટેન્ટને મર્યાદિત કરવાની કોશિશ કરે છે, જો કે કન્ટેન્ટનો પ્રવાહ ખૂબ જ છે. ઓનલાઈન અને ઓફલાઈન ઇઝરાયલની વિરુદ્ધ પ્રવાહ હોય એમ જણાય છે. સ્પેન, નોર્વે અને આયર્લેન્ડે ઔપચારિક રીતે પેલેસ્ટીનને સ્વતંત્ર અને સાર્વભૌમત્વ દેશ તરીકે માન્યતા આપી છે. બીજી તરફ ઇઝરાયલ પર યુદ્ધ રોકી દેવા માટે ખૂબ જ પ્રેશર કરવામાં આવી રહ્યું છે. એકંદરે હમાસ અને ઇઝરાયલ વચ્ચેની લડાઈ પ્રદેશ માટે નથી. એક તરફ લોકતાંત્રિક દેશ પોતાના નાગરિકોનું રક્ષણ કરવા માગે છે, તો બીજી તરફ એક આતંકવાદી સંગઠનનો મુખ્ય હેતુ વિનાશનો છે. ઇઝરાયલને પોતાનું રક્ષણ કરવાનો બંધારણીય અધિકાર છે. જો તમે લોકશાહી, આઝાદી અને માનવ અધિકારોને સપોર્ટ આપતા હો તો તમારે ઇઝરાયલને પડખે રહેવું જોઈએ. ચોક્કસ જ અમને ગાઝામાં રહેતા સામાન્ય નાગરિકોના મોતનું દુઃખ છે. કોઈ પણ સંજોગોમાં સામાન્ય નાગરિકોનો ભોગ ન લેવાવો જોઈએ. મૂળ વાત એ છે કે આ યુદ્ધમાં જટિલ વાસ્તવિકતાઓની સમજ હોવી જરૂરી છે. ભારતનું સ્પષ્ટ વલણ છે. ભારત વખતો વખત આંતરરાષ્ટ્રીય મંચ પર ઇઝરાયલ અને પેલેસ્ટીન એમ બે દેશની ફોર્મ્યુલાને સપોર્ટ આપતું રહે છે. ભારતે અનેક વખત જણાવ્યું છે કે પેલેસ્ટીનના સામાન્ય લોકો પણ એક સ્વતંત્ર દેશમાં મુક્તપણે જીવી શકતા હોવા જોઈએ. જો કે સાથે જ ભારત આતંકવાદનો સફાયો કરવાની પણ સતત હાકલ કરતું રહે છે. અમે આશા રાખીએ છીએ કે ઇઝરાયલ પરથી જોખમ હંમેશા માટે ટળી જાય. જો કે વાત બોલિવૂડના કેટલાક કલાકારોની છે, તો તેમના દ્વારા કરાતા ખોટા કેમ્પેઇન પર પણ ફૂલ સ્ટોપ મુકાવવું જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.